આશીર્વાદ અને પ્રેરણાથી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને શ્રી મેહુલભાઈ રવાણીના માધ્યમથી યોજાયેલા ઐતિહાસિક, અલૌકિક, અવિસ્મરણીય, દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ મહિમા માં કે આશીર્વાદ કીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપને વિનંતી છે કે આપ સૌ ઓડિટોરિયમમાં આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. મોબાઈલ ફોન અચૂક લઈને આવ્યા હશો તો તમારા જીવથી પણ વહાલા એવા તમારા મોબાઈલ ફોનને સાયલેન્ટ મોડમાં રાખવા વિનંતી, જેથી તમને અને અન્ય પ્રેક્ષકોને ખલેલ ન પહોંચે. તો શરૂ કરીએ છીએ મેહુલ રવાણી અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આયોજિત ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ મહિમા માં કે આશીર્વાદ કી. દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે મંજમાં વૃદ્ધિ દે બાગબાની હૃદય સે જ્ઞાન દે ચિત્ત में ज्ञान दे अभय वरदान दे शंभुरानी माँ दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सोप्रीत दे जग माँ जीत दे माँ भवानी रे माँ जग माँ जीत दे माँ भवानी रे माँ जग माँ जीत दे माँ भवानी. बोल श्री अम्बे मात की. આટલા બધા માણસો ઓડિયન્સમાં બેઠા છે, મારે એક વખત પ્રેમથી બધાના મોઢે સાચા હૃદયપૂર્વકનો જયકાર સાંભળવો છે. અમે માઇકમાં કોઈ નહીં બોલીએ, માત્ર ને માત્ર ઓડિયન્સ જયકાર બોલશે ને પ્રેમથી બોલ શ્રી અંબે માત કી જય હો, જય હો, જય મા અંબે. આભાર આપણા જ્યોતિષાચાર્યજીનો. અહીં જેટલા પણ વોલેન્ટિયર્સ ઉપસ્થિત છે સર્વેને મારી વિનંતી છે, બધા મહેમાનોને પોતાનું સ્થાન ગ્રહણ કરવામાં મદદરૂપ થજો. જેટલા પણ વોલેન્ટિયર્સ અહીં ઉપસ્થિત છે એ સર્વેને મારી વિનંતી છે કે આપ સૌ અહીં જેટલા પણ મહેમાનો ઉપસ્થિત છે તેમને પોતાનું સ્થાન ગ્રહણ કરવામાં મદદરૂપ થજો. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મહિમા માં કે આશીર્વાદ કી આ શબ્દ તમે છેલ્લા 1 કે 1.5 મહિનાથી નિયમિત સાંભળતા હશો. સોશિયલ મીડિયામાં, અખબારોમાં, ટીવી ચેનલમાં આ શબ્દ ગાજી ચૂક્યો છે, પરંતુ આજે તમારે સૌએ આ શબ્દથી આત્મસાત થવાનું છે. મારી એક નમ્ર વિનંતી છે, આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આપણે અહીં જોડાઈને રહેવાનું છે. એક નાનકડો પ્રસંગ તમને કહેવા માંગુ છું. મારો એક મિત્ર છે, એનું મોઢું પહેલેથી જ આવું છે. આવો ચહેરો લઈને એક વખત એ ભગવાન પાસે ગયો તો ભગવાન ઊંધા ફરી ગયા. એટલે પેલો દુઃખી થયો કે ભગવાન શું થયું, કેમ ઊંધા ફરી ગયા, મારાથી એટલા બધા નારાજ છો? એટલે ભગવાન તરત તેની સામું ફર્યા અને ભગવાને કીધું કે ભાઈ તું મંદિરે શા માટે આવે છે? એટલે મારા મિત્રએ જવાબ આપ્યો કે હું મંદિરે એટલા માટે આવું છું કે મારો દિવસ સારો જાય. તો સામે ભગવાને કહ્યું કે અમારી એવી ઈચ્છા ન હોય. ઘણાને પછી સમજાશે, ઘણાને કાલે સમજાશે, પણ આપણે જ્યારે માતાજીની આરાધના કરવા એકઠા થયા છીએ ત્યારે આવા હસતા ચહેરા જ રાખીએ ને. તમે ક્યારેય કોઈ પરમાત્માનું એવું પ્રતિબિંબ જોયું છે, એવી પ્રતિમા જોઈ છે, એવો ચહેરો જોયો છે કે રડતો હોય, દુઃખી હોય? ન હોય ને. તો આપણે સૌ અહીં સરસ રીતે હસતા મુખે આ કાર્યક્રમમાં જોડાઈએ. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને મેહુલભાઈ રવાણી દ્વારા આયોજિત ભક્તિની શક્તિ અને સેવાનું મહાપર્વ એટલે મહિમા માં કે આશીર્વાદ કી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આપણે સંગીત, નૃત્ય અને શબ્દને પોખીશું, તેની પૂજા કરીશું. આ 3 કળા એવી છે કે જે પરમાત્માને અતિ પ્રિય છે. અને અંતે તો આપણે સૌએ પરમાત્માની સમીપ જ જવાનું છે, પરમાત્માની પાસે જ જવાનું છે. તો આપણે સૌ એવી કળાઓને માણીએ જે ખુદ પરમાત્માને પ્રિય છે. કારણ કે જો આપને ગમશે તો આપ સૌને ગમશે. હવે આજના કાર્યક્રમ દરમિયાન આપણે ઘણી બધી વસ્તુને માણીશું. સૌપ્રથમ અહીંથી આપણે ગણેશ વંદનાને માણીશું. એ ઉપરાંત અહીં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી માતાજીનું પૂજન થશે, અર્ચન થશે. એ સાથે જાણીતા વક્તા, અભિનેતા, લેખક, એન્કર, બેન્કર શ્રી હર્ષલભાઈ માકડ આપણી સાથે માતાજીના મહિમાને વર્ણવશે. આ ઉપરાંત આપ સૌને
હાસ્યરસથી તરબોળ કરવા માટે હરદેવભાઈ આહિર પણ ઉપસ્થિત થશે. આપણે સૌ આ કાર્યક્રમને માણીશું, પરંતુ કાર્યક્રમ શરૂ કરતા પહેલા એકવાર સરસ રીતે આપણે સૌ જયકાર બોલાવી લઈએ. માનો તમારા સૌનો ચહેરો હકારમાં હલાવશો તો મને સમજાશે. માઇક ચાલુ છે? જીમીભાઈ માઇક ચાલુ છે? સંભળાય છે ને? એક જ મિનિટ સર, માઇક ચાલુ છે? ઓકે સર, ચાલુ છે માઇક? હા, તો મેં કહ્યું કે આપણે સૌ માતાજીનો જયકાર બોલાવીએ. કોઈએ આમ મોડો પ્રતિસાદ આપ્યો. જરાક પેલા ટટાર બેસી જાવ. ચાલો, ગરમી હવે થઈ ગઈ છે, બારે ફૂલ ગુલાબી ઠંડી છે, એટલે આપણે સૌએ આપણી ઉર્જાની ગરમીને ભેગી કરવાની છે. ચાલો, પેલા બધા ટટાર થઈ જાવ. બધા ટટાર થઈ જાવ. ઓકે, ચાલો, તમે જયકારો બોલાવજો, આ લોકો ઝીલશે. રેડી છો બધા? ઓકે, ચાલો શરૂ કરો. શ્રી અંબે માત કી, શ્રી જગદંબે માત કી, નવદુર્ગા માત કી, સદગુરુ દેવ કી, પિતૃનારાયણ ભગવાન કી, અરિહંત ભગવાન કી. એક વાર પ્રેમથી બોલો બધા નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. મિત્રો, આવો જ એક કાર્યક્રમ સપ્ટેમ્બર માસમાં પણ યોજાઈ ગયો હતો. એ વખતે અમારા એક બહુ પરિચિત મિત્રએ અમને એક પ્રશ્ન કર્યો કે આ રીતે તમે જય બોલાવો છો, બંને હાથ ઊંચા કરાવો છો, તેનો શું મતલબ છે, શું અર્થ છે? બે હાથ ઊંચા ન કરીએ તો શું ભગવાન આપણને ન સાંભળે? ભગવાન આપણી સામું ન જોવે? એમને જે જવાબ આપ્યો એ જ હું આપને કહું છું કે જ્યારે આપણે બે હાથ ઊંચા કરીએ છીએ ને, ત્યારે આ માતાજી, આ જગદંબા, આ જગતજનની આપણા હાથની રેખાઓને બદલી નાખે છે. અને જ્યારે આપણે જય બોલાવીએ છીએ ત્યારે બે વસ્તુ થાય છે. જ બોલો ને, જ્યારે તમે જ બોલો ત્યારે જન્મ જન્મના જે દુઃખ હોય ને એ અડધા થઈ જાય. અને ય બોલીએ ને, ત્યારે યજ્ઞ જેટલા કરતા હોઈએ છીએ ને, યજ્ઞમાં જે આહુતિ આપીએ છીએ, એ આહુતિમાં જેટલું ફળ મળે ને એટલું ફળ આપણને મળી જાય. એટલે મિત્ર થોડાક વાંક દેખાયા હતા. એમણે ફરીથી પૂછ્યું કે જે જય ન બોલાવે એનું શું થાય? બહુ સરસ જવાબ આપ્યો મેહુલભાઈ હતા ત્યાં કે જે જય ન બોલાવે અને જેણે જય બોલાવી છે, તો જેણે જય બોલાવી છે ને એના પાપ જય ન બોલાવનારના મોઢામાં વયા જાય. એટલે આખા કાર્યક્રમ દરમિયાન તમે સૌ ધ્યાન રાખજો કે આવું કંઈ ન થાય. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગણેશજીની વંદનાથી થાય છે. એટલે જ હંમેશા આપણે એક શ્લોકનું સ્મરણ કરીએ છીએ કે દુંદાળા દુઃખ ભંજના, દુંદાળા દુઃખ ભંજના, ગૌરી પુત્ર ગણેશ, પ્રથમ સદાય સ્મળીએ ગૌરી નંદન ગણેશ. ગણપતિજીનું આગમન થવાથી આપણા દરેક દુઃખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. તો આવી જ એક સરસ મજાની ગણેશ વંદના આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે દેવાંશીબેન વસાવડા. તેમનો પરિચય તેમના પરફોર્મન્સ બાદ હું આપ સમક્ષ રજૂ કરીશ. બહુ મજા આવી હો. હજી હું કેવા જતો હતો ત્યાં તમે સૌએ તાલી પાડી, બહુ મજા આવી. હું રાજકોટનો રાજા નથી, નતર તમારા બધાયના નામે 10 ગામડા કરી દેત. દેવાંશીબેન રેડી છો તમે? શરૂ કરીએ? ચાલો, 3, 2, 1 and play the music.
મિત્રો જે પ્રકારનું પરફોર્મન્સ હતું, દેવાંશીબેન એક જ મિનિટ આપ અહીં જ રહેજો. જે પ્રકારનું પરફોર્મન્સ હતું એ મુજબ તાલીઓ ઘણી ઓછી પડ્યો. હા, તાલીઓમાં જોર રાખજો. દેવાંશીબેન વિશે મેં વાત કરી. હવે આપણે તેમના અનુભવ અને તેમની ઉંમર વિશે જાણીએ. દેવાંશીબેન 7 વર્ષની ઉંમરથી ભરતનાટ્યમની તાલીમ લઈ રહ્યા છે, જેનું હમણાં જ તમે સરસ મજાનું પરફોર્મન્સ જોયું. તાજેતરમાં જ તેમનું આરેંગેત્રમ થયું છે અને આ વર્ષના અંતમાં એટલે કે 2025 સુધીમાં તેઓ ભરતનાટ્યમમાં વિશારદ થઈ જશે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ કે G20 સમિટ, સૌરાષ્ટ્ર તમિલ સંગલમ, તે બધામાં તેઓ પરફોર્મ કરી ચૂક્યા છે. આ તો મેં તેમના અનુભવની વાત કરી. હવે તેમની ઉંમર વિશે વાત કરીએ. તેઓ ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 9માં અભ્યાસ કરતા દરમિયાન આટલી સુંદર પ્રસ્તુતિ જ્યારે તેઓ કરે છે ત્યારે આપણા સૌ વતી હું આપને શુભકામના પાઠવું છું. આપ જેટલી કે આપ આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરો. થેન્ક યુ બેન. હવે થોડા માનવંતા મહેમાનોનો આવકાર કરવો જરૂરી છે. આપણી વચ્ચે જાણીતી સંસ્થા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી શ્રી અનુપમભાઈ દોશી ઉપસ્થિત છે. સાથે સાથે આપણી વચ્ચે સાંજ સમાચાર દૈનિકના પરેશભાઈ ધામી ઉપસ્થિત છે. માફ કરજો, વિમલભાઈ ધામી ઉપસ્થિત છે. આ સાથે આપ સૌના લાડીલા CM શેઠના હુલામણા નામેથી જાણીતા ચંદ્રકાંતભાઈ શેઠ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. RD ગ્રુપ કે જે હર હંમેશ સારા મનોરંજક કાર્યક્રમો કરે છે તેના પરેશભાઈ પોપટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ સાથે આજે અહીં 3 વર્લ્ડ રેકોર્ડ નોંધાવાના છે. તેમાંથી આપણી વચ્ચે પાર્થભાઈ પંડ્યા આવ્યા છે, તેમનું પણ હાર્દિક સ્વાગત છે. મિત્રો તાલીઓ કેમ ઓછી થઈ ગઈ? પાર્થભાઈની સિદ્ધિઓ એટલી બધી છે કે આજનો આખો કાર્યક્રમ એમની સિદ્ધિઓ વર્ણવવામાં જ પૂરો થઈ જાય. તેઓ ડૉક્ટર છે, એન્કર છે, અભિનેતા છે, લેખક છે, સારા વક્તા છે. પણ એમના પરિચય માટે કોઈ શબ્દ અધૂરો રહે. પણ એક એવો પ્રસંગ તમને સૌને કહું કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. આપણી વચ્ચે પાર્થભાઈ બેઠા છે, આપણા રાજકોટનું જ ઘરેણું. મેં જેમ વાત કરી કે તેઓ ડૉક્ટર છે. કપિલ શર્માને બધા ઓળખો છો ને? ઓકે. કપિલ શર્માના માતા જે ઘણીવાર આવતા હોય છે ટીવીમાં, એમને પગની એક સમસ્યા હતી અને ભારતના તમામ ડૉક્ટરોનો તેમણે સંપર્ક કરી લીધો. તમામ ડૉક્ટરોનો. કોઈ સાથે કોઈ વાત કરવાથી પણ નિરાકરણ ન આવ્યું. પછી કપિલભાઈને ખબર પડી કે પાર્થભાઈનો પણ સંપર્ક કરી શકાય. પાર્થભાઈએ માત્ર 2 થી 3 સિટિંગમાં એમની આખી સમસ્યાને અડધી કરી નાખી. આવા મોટા મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ તેમને આવકારીએ. આ સાથે ઇન્દોરથી ડૉક્ટર રાજીવ પાલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઝેનિક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાંથી તેઓ આવ્યા છે. આપણે તેમને પણ આવકારીએ. મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમની શુભકામના પાઠવવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને પ્રવર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ તેમણે આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. આ સાથે આપણા સૌના લાડીલા મંત્રી, કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા અને કુબેરભાઈ ડિંડોરે પણ આજના કાર્યક્રમની સફળતા માટે આપણને સૌને શુભકામના પાઠવી છે. આ તકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તેમનો પર આભાર વ્યક્ત કરે છે. આપ સૌને એક સરસ મજાની કીટ મળી છે, જે કાર્યક્રમના પ્રારંભે આપ સૌ ચકાસતા હતા. એ કીટમાં 3 એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ કરીને તમે પણ આજની આ સ્તુતિના સહભાગી બની શકશો. અહીં માત્ર એવું નથી કે ભૂદેવો અને અહીં મેહુલભાઈ રવાણીના સુપુત્ર શ્રી વત્સલભાઈ રવાણી બેઠા છે તે જ આ પૂજાનો ભાગ બનશે. એ માત્ર પ્રતીક સ્વરૂપે ત્યાં બેઠા છે. આપણે સૌ આજે એમની સાથે આ પૂજાનો ભાગ બનીશું. કઈ રીતે હું આપ સૌને જણાવીશ.